તો ચોમાસાની સત્તાવાર વિદાય પછી પ્રથમવાર એવું બન્યું કે ધરોઈ ડેમમાંથી શિયાળાની શરૂઆતમાં જ પાણી છોડવામાં આવ્યું હોય। નવેમ્બર માસમાં ઠંડી પડતી હોય છે, પરંતુ હાલ ઠંડીના બદલે વરસાદ વરસી રહ્યો છે। ચોમાસા જેવો જ વરસાદ ખાબકતા ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે। ધરોઈ ડેમમાંથી ચોમાસામાં પાણી છોડવામાં આવ્યું ત્યારે સાબરમતી નદી બે કાંઠે થઈ હતી તેવી સ્થિતિ ફરી એકવાર સર્જાય તો નવાઈ નહીં। ધરોઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ પડવાને કારણે 2000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં પાણીનું રૂ લેવલ જાળવી રાખવા માટે 3450 ક્યુસેકથી વધારી અને 5368 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। સાબરમતી નદીમાં પાણી છોડવાને કારણે હેઠવાસમાં આવતા નદી કાંઠેના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા સહિતના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।